નમસ્કાર. વિસાવદરની ચૂંટણી પહેલા કતલની રાત, એ કતલની રાતમાં ચારેય બાજુથી ચાલી રહેલો સંઘર્ષ. વિસાવદરમાંથી જે તસવીરો સામે આવે છે એ વિચારવા માટે પ્રેરે છે કે અત્યાર સુધી જે ચૂંટણી, ખેડૂત, ખાતર, રસ્તા, સહકારનું કૌભાંડ, એના મુદ્દા પક્ષના કે વિપક્ષના, પણ એની આજુબાજુ જે લડાતી હતી એ અચાનક જ દારૂની પોટલી ને ચવાણા ને પૈસા ને લાંચ ને અધિકારીઓની તાનાશાહી, પોલીસનું વર્તન, એ બધા પર કેવી રીતે ડાયવર્ટ થઈ ગઈ. આ છેલ્લી મિનિટનો ખેલ કોના પક્ષમાં જશે? આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડા આપણી સાથે છે. રાજુભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આખો ઘટનાક્રમને બાકી બધું સમજવું એ પહેલા મારો બહુ પ્રાથમિક સવાલ છે કે જે આખું ડ્રામેટિક દ્રશ્યો ત્યાંથી જે સામે આવે છે એ તમને શું લાગે છે આમ આદમી પાર્ટીને મદદ કરશે આખી આ ચૂંટણીમાં ક્યાંય? દેવાંશીબેન, ચૂંટણી જીતવા માટે થઈ અને કોઈને પૈસા વહેંચવા, પ્રતિબંધિત વસ્તુઓ વહેંચવી, દારૂઓ વહેંચવો, તો હું એવું માનું છું કે ફાયદો થશે કે નુકસાન થશે જોયા વગર જ્યારે આવી કોઈ ઘટનાઓ ઘટતી હોય તો એક જાહેર જીવનમાં રહેનાર માણસે અને આ દેશના તમામ નાગરિકે આવી ઘટનાને ઉજાગર કરવી જોઈએ. આવી ઘટના ઘટે છે, અમારા કાર્યકર્તાને જ્યારે પૈસાનું કહેવામાં આવ્યું તો સ્વાભાવિક છે કે અમારે બહાર આ વાતને લાવવી જોઈએ. અમારા કાર્યકર્તાની નજર સામે એને જોયું, અમને માહિતી મળી છે કે આ રૂટ પર ગાડીઓ અત્યારે દારૂની નીકળે છે. આ માહિતી આપનાર પણ ભાજપના જ નેતા છે. તો તેને માહિતી આપી, દારૂ અમારી નજર સામેના રૂમમાં પડ્યો છે, તો આ માહિતી પોલીસને આપવી, એમાં અમે ખોટું શું કર્યું છે? અને નફો નુકસાન જોયા વગર જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે નફો નુકસાન જોયા વગર આવી ઘટનાને આ દેશના તમામ નાગરિકે ઉજાગર કરવી જોઈએ. આમ આદમી પાર્ટીએ જેવું આ સ્ટિંગ ઓપરેશન ને બાકીનું બધું જાહેર કર્યું કે તરત જ કોંગ્રેસના નેતાઓના મેસેજ આવ્યા અને એમણે આમ આદમી પાર્ટીના એક નેતાનો વિડીયો જાહેર કરીને એવું કહ્યું, આમ આદમી પાર્ટીના મહામંત્રી છે ત્યાંના, એવું કહ્યું એમણે કે રાત્રિ દરમિયાન ભાજપ સાથે આમ આદમી પાર્ટી પણ સેટિંગ કરી રહી છે અને અત્યાર સુધી એ સાથે હતા પણ સામે હવે એટલે જઈ રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટી ભાજપ સાથે સેટિંગ કરે છે. આ સામ સામે કાઉન્ટર કરવાનો કે પછી પોતાની જાતને વધારે મજબૂત પ્રતિદ્વંદી સાબિત કરવાનો પ્રશ્ન થઈ ગયો છે ત્યાં? એક વાત ક્લિયર છે કે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ માની લીધું છે કે આમ આદમી પાર્ટી સાથે યા તો ગઠબંધન કરવું જોઈએ, અને જો અલગ રીતે લડશું તો જ્યાં સુધી આમ આદમી પાર્ટી જીવે છે, આમ આદમી પાર્ટીના સનિષ્ઠ મજબૂત કાર્યકર્તાઓ જ્યાં સુધી લડે છે ત્યાં સુધી લોકો કોંગ્રેસને નહીં સ્વીકારે. કારણ જે હતું, શું કામ ન સ્વીકારે? 30 વર્ષથી કોંગ્રેસ વિપક્ષમાં શા માટે રહી એ હોટલ સાયાનોના જે દ્રશ્ય જોયા વિસાવદરના, એના પરથી સ્પષ્ટ થાય છે. દેવાંશીબેન, હું 15 દિવસથી વિસાવદર વિધાનસભામાં છું. રોજ રાત્રે કોંગ્રેસ ભાજપના નેતાઓ રિસોર્ટમાં પાર્ટી કરતા પણ અમે જોયા છે. કોઈ પણ આવી વાતો કરતા હોય, દિવસે તમે લોકોની સામે, મતદારોની સામે ભાજપ વિશે બેફામ બોલો છો અને રાત્રે એ જ નેતા સાથે પાર્ટી કરો છો. વિસાવદરની ઘટનાઓ ઘટી એના પરથી અમે બી ટીમ કોણ છે, સી ટીમ કોણ છે, એ ટીમ કોણ છે, આ કહેવાની જરૂર નથી. અમારે કોઈ આક્ષેપ પણ નથી કરવો જો પ્રામાણિકતાથી કોંગ્રેસ ચૂંટણી લડતી હોય તો. પણ જ્યારથી ખબર પડી કે ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ભાજપ અહીંયા હારી જશે, તો ભાજપની ઢાલ બનીને કોંગ્રેસે ઉમેદવાર વિસાવદરમાં ગઠબંધન તોડીને ઉભો રાખ્યો. હવે કોંગ્રેસનો આશય એક જ છે કે ગોપાલ ઇટાલિયા ન જીતવા જોઈએ. કોંગ્રેસ અહીંયા ચૂંટણી જીતવા નથી લડતી. ગોપાલ ઇટાલિયા ન જીતે એટલે કોંગ્રેસ ચૂંટણી લડે છે. હવે કોંગ્રેસ ચૂંટણી લડે છે, ભાજપનો ઉમેદવાર લડે છે, આ બધા ભેગા થયા, તેમ છતાં વિસાવદરના મતદારોએ જે મન બનાવી લીધું કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા છે, તો અવનવા પ્રયત્ન કરે છે. અમારા 5 દિવસ પહેલા વિસાવદરના પ્રમુખ મહેન્દ્રભાઈને પૈસા આપીને ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયા બનાવવામાં કહેવામાં આવ્યું. જે આગલા દિવસે ગોપાલભાઈના વખાણ કરે છે સ્ટેજ પરથી, ગોપાલભાઈની સાથે છે, એને અચાનક 12 કલાકમાં ખબર પડી કે ગોપાલભાઈ ખરાબ માણસ છે. પેલો હરદેવ છે મહામંત્રી, સ્ટ્રેટેજી દેવાંશીબેન ભાજપે બદલી છે, લોકોને ખરીદવાની સ્ટ્રેટેજી બદલી. ભાજપ ખરીદી કરે તો સમાજમાં, ગુજરાતમાં દરેક ગામમાં એવો મેસેજ જતો કે ભાજપ પૈસા આપીને ખરીદી લે છે. એટલે ભાજપે હવે કોંગ્રેસ મારફતે ખરીદી ચાલુ કરી અને બેયનું જે કોમ્યુનિકેશન છે, એક વચ્ચે કોંગ્રેસ હોય, એક બાજુથી કાર્યકર્તા અમારો લઈ જવાનો, આપવાનો ભાજપને, અને વચ્ચે મધ્યસ્થીની ભૂમિકામાં કોંગ્રેસ આ કામ કરે છે. અને જે વિસાવદરના લોકોએ જોયું, ગુજરાતની જનતાએ જોયું. અને એ જે તમે નેતાઓ પર આરોપ લગાવી રહ્યા છો એમાં પરેશ ધાનાણી પણ છે, એ વિડીયોમાં દેખાય છે, લલિત કગથરા પણ એ વિડીયોમાં દેખાય છે. શું આ નેતાઓ એવા નથી કે જે ભારતીય જનતા પાર્ટીની સામે ખાસા વર્ષોથી બહુ દમખમથી લડ્યા છે? પરેશ ધાનાણી તો આ પહેલી ચૂંટણી હાર્યા, બાકી એની પહેલા તો એ
બહુ જ મોટા માથાઓને હરાવીને વિધાનસભા પહોંચેલા છે. જો ભાજપની સામે તાકાતથી લડ્યા હોય, પ્રમાણિકતાથી લડ્યા હોય, તો એવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કે એમાં વિપક્ષ તરીકે આક્રમકતાથી રોડ પર ઉતરવું પડે, વિધાનસભામાં પણ આક્રમકતાથી વિપક્ષે બોલવું પડે. સ્વાભાવિક છે કે તાનાશાહી સરકાર છે, અહમમાં છે ભાજપ, તો જ્યારે પણ કોઈ વધારે બોલશે, વધારે લડશે, તો બધા રાજ્યની અંદર જ્યારે કોઈ બોલતું હોય, લડતું હોય, તો એના પર કેસ દાખલ કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે. કોંગ્રેસના કયા નેતા પર 3 વર્ષમાં સિંગલ FIR થઈ દેવાની છે? એક પણ નેતા પર થઈ નથી. જ્યારે તમે નેતા કોઈ પણ માટે લડો છો અથવા તો આંદોલન કરો છો, તો તમારી ઉપર ગુનો દાખલ થાય છે. કોંગ્રેસના એક પણ નેતા પર ગુનો દાખલ નથી થયો. નંબર 2, કે અહીંયા જ એ જ ઘટના જે વિસાવદરની હોટલ સાયાનની અંદર જ્યારે જયદેવને લઈ જવામાં, ભાઈ હરદેવને લઈ જવામાં આવ્યો, ત્યારે 5 કોંગ્રેસના 3 ભાજપના નેતાઓ એ જ રૂમમાં ભેગા બેઠા હતા, એક જ બેડ ઉપર. જેવા હરદેવને પેલા કેમેરા વાળા ગયા, એવા ઉઠીને વયા ગયા છે. તો ત્યાં શું કરતા હતા? રાત્રે તો પાર્ટીઓ થાય છે, દિવસે પણ ભાજપના નેતાની હોટલમાં બેસી અને તમામ લોકો નક્કી કરે છે. આખી સ્ટ્રેટેજી હું ક્લિયર કહું છું દેવાંશીબેન, કે કોંગ્રેસના ઉમેદવારના ટોટલી ખર્ચના પૈસા ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. ઓકે, જનરલી આ શતરંજના ખેલની જેમ આખી આ ચૂંટણી થઈ રહી છે, પણ શું તમને એવું નથી લાગતું કે એકદમ છેલ્લી ઘડીએ તમારે એક પછી એક, તમે એને પ્યાદા ગણો કે હાથી ગણો કે ઊંટ ગણો, જે પણ ગણો એ, પણ એ સિપાહીઓ તમારા છે, એ તૂટી રહ્યા છે, ડેમેજ થઈ રહ્યા છે? દેવાંશીબેન, અમે તો ખુશ છીએ કે અમારા કાર્યકર્તાને 5 લાખ 10 લાખ રૂપિયા કિંમત આપી અમારા કાર્યકર્તાને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પૈસાદાર બનાવી રહ્યા હોય તો અમે ખુશ છીએ. અમે વિસાવદરના મતદારો પર ભરોસો રાખ્યો છે. અમે વિસાવદરમાં અમારા જે કાર્યકર્તાઓ પ્રમાણિક છે, ઈમાનદાર છે, એ કાર્યકર્તાઓ આ ઘટનાઓ પછી ડબલ તાકાતથી લડવા લાગ્યા છે. આ ઘટનાઓ પછી વિસાવદરમાં ગોપાલભાઈ માટેનો પ્રેમ વિસાવદરના મતદારોનો વધ્યો છે. ભેસાણની વાત કરો, જુનાગઢ ગ્રામ્યની વાત કરો, મતદારોનો ઉત્સાહ પણ વધ્યો છે અને મતદારોનો પ્રેમ પણ વધ્યો છે. આ ઘટનાઓથી આ ચૂંટણીમાં ઉલટાનો ભાજપને નુકસાન જશે, કોંગ્રેસનો સફાયો થશે. આજે જમાવટના માધ્યમથી હું કહીશ, લખવું હોય તો લખી લેજો, કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જશે. તમારે પોલીસ સાથે શું બબાલ થઈ? તમને કેમ લઈ ગઈ પોલીસ? ગઈકાલે પોલીસને જે કામ કરવાનું હતું એ અમે કર્યું, તો પોલીસને ન ગમ્યું. પોલીસને ગુસ્સો આવ્યો કે આ કામ તમે શા માટે કર્યું. અમે પોલીસને કહ્યું કે તમે કેમ ન આવ્યા. પોલીસે કહ્યું અમે તો મિનિસ્ટર આવ્યા હતા, એના બંદોબસ્તમાં હતા, અમે બંદોબસ્તમાં હતા, અને પાછળથી આ ઉમેદવારે દારૂની લાવણી કરી દીધી. એટલે અમારો કોઈ રોલ નથી, વાંક નથી. અમે ઓલરેડી વ્યસ્ત હતા. અમે પોલીસ સાથે સહમત થયા. જે જગ્યાએ, જે વાડીની અંદર મહત્વની વાત એ છે દેવાંશીબેન, કે ત્યાં અમારા માણસે દારૂ ઉતરતા જોયો, જેને મને ફોન કર્યો. મેં એવું કહ્યું, તું પોલીસને ફોન કર 100 નંબરમાં, અને તું થોડો નજીક દૂર ઉભો રહે રોડ ઉપર. જે જગ્યામાં દારૂ ભરેલો હતો, જે રૂમમાં, એ રૂમ માત્ર 15 થી 20 ફૂટ રોડથી દૂર હતો. એને મને કહ્યું કે એ માણસ તાળું મારીને જતા રહ્યા છે, અને તાળું મારેલું રોડ પરથી દેખાતું મેં બી જોયું. પણ બહાર જે ભેંસો બાંધેલી હતી, જ્યારે GRD ના જવાનો આવ્યા, જેને પોલીસ સ્ટેશનથી મોકલવામાં આવ્યા, ત્યારે જ ઓલરેડી એ બેન ભેંસોની જે નિરણ હતી, એને જે ખોળ નાખવાનો હતો, એ લેવા માટે એ બેને લોક ખોલ્યો. જેવો લોક ખોલ્યો એવા અમે લોકો અંદર ગયા. GRD ના જવાનોએ પણ આ જોયું છે નજરની સામે. તેમ છતાં વાડી માલિક આક્ષેપ કરે છે, ભાજપના હોદ્દેદાર આક્ષેપ કરે છે કે મારી વાડીમાં આવીને કોઈ દારૂ મૂકી ગયું. હવે એની સફાઈ આપવા માટે પાછા પોલીસ અધિકારી આવે છે. હવે અમારું નિવેદન લેવાનું છે, એનું તો નથી લેવાનું. અમારા 10 જણાના અરજીમાં નામ લખવામાં આવ્યા છે કે નિવેદન આપવા તમારે આવવું પડશે. એટલે સીધી વાત એ છે કે પોલીસનું કામ હતું, એ દોડડાયા થઈને અમે કર્યું છે, તો સ્વાભાવિક છે કે પોલીસ અમને પોલીસ સ્ટેશન બોલાવશે. આજે અમને બોલાવ્યા, નિવેદન માટે બોલાવ્યા. સવારથી મને પોલીસ શોધતી હતી, તો મેં સામેથી ફોન કર્યો, સાહેબ ક્યાં છો, શું કામ મને શોધો છો, કેમ મારી ગાડીને રોકો છો, મારા ડ્રાઈવરને હેરાન કરો. હું જે જગ્યાએ રોકાયેલો હતો ત્યાં 10 થી 15 પોલીસ વાળા આવ્યા. બાકી રહેતી પાછી બીજી 2 ગાડીઓ આવી. મને ત્યાંથી ફોન આવ્યો કે સાહેબ તમે જ્યાં રોકાયેલા ત્યાં આટલી બધી પોલીસ આવી. મેં સામેથી સંપર્ક કર્યો, તો 3-4 ગાડીના કાફલા સાથે મને લઈ ગયા. શું કામ લઈ ગયા હતા એ મને ખબર નથી. મારી પાસે કોઈ નિવેદન પણ લેવામાં આવ્યું નથી. મને પાછો મોકલી દીધો. અચ્છા, શું કરે છે મને નથી ખબર. મને કહેવામાં આવ્યું કે તમારું અમે 2 દિવસ પછી નિવેદન લઈશું. એક મિનિટ, એટલે તમને આમ 3-4 પોલીસના ગાડીના કાફલા સાથે ત્યાં લઈ ગયા અને પછી પાછા મૂકી ગયા? હા, 2 કલાક બેસાડીને પછી પાછા મૂકી ગયા. કોઈ નિવેદન નહીં, કોઈ વાત નહીં. ચા બા પીવડાવી?
મહેમાન ગતિ કરી. શા માટે એમને આગ્રહ તો કર્યો હતો, અચ્છા. પણ મેં પછી ચા નથી લીધી. જી. અને પ્રાંત પાસે જે ગયા ફરિયાદને લઈને એમાં શું થયું? પ્રાંત સાહેબ પાસે ગઈકાલે જે પેલી 2 લાખ રૂપિયા વાળી ફરિયાદને લઈને ગયા હતા, તો પ્રાંત સાહેબ નું કહેવું છે કે હું પોલીસને કહું છું આ મુદ્દે અમે તપાસ કરીએ છીએ. જોવાનું એ પણ છે કે ગઈકાલે અમારા રામભાઈ ધડુક અને એની સાથે 2 લોકો હતા, ટોટલ 3 લોકો હતા. ડ્રાઈવરને ન ગણીએ તો 2 લોકો હતા. એના ખિસ્સા ઊંધા કરી નાખ્યા, ખંખેરી નાખ્યા, તો એમની પાસેથી 50-55 હજાર જેટલી રકમ મળી. તો એમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. 2 લાખ રૂપિયા ગઈકાલે, હજી ઓલો અમારો હરદેવ મને અત્યારે ફોન કર્યો, કે ભાઈ આ 2 લાખ દેવાના કોને? હજુ સુધી પોલીસ ગઈ નથી. 2 લાખ અમારો મહામંત્રી લઈને ફરે છે કે આ 2 લાખ કોને દેવાના છે? એમ કોંગ્રેસને પાસા દઈ દઈએ. તમારી સામે વિડીયો બનાવ્યો? નહીં, જેને એ પ્રમુખ હતા, જેને વિડીયો બનાવ્યો પ્રમુખ, પણ આખું સ્ટિંગ જે બહાર લાવ્યા. મહામંત્રી હરદેવ વિકમા કરીને છે, એને આગલા દિવસે લલિતભાઈ એક જગ્યાએ મળે છે. એને મળવાનું કામ, પેલો જે પ્રમુખ જતો રહ્યો હતો એને મળવાનું કામ કર્યું લલિતભાઈ સાથે. ત્યાં નક્કી થયું કાલે તમે હોટેલની અંદર આવજો, ત્યાં તમને 5 લાખ રૂપિયા આપશું. પછી હામે સેટલમેન્ટ 4 લાખ રૂપિયામાં થયું ને 2 લાખ રૂપિયા હરદેવને ટોકન આપ્યું લલિતભાઈએ, અને હરદેવે ભાંડો ફોડી નાખ્યો. હવે અમે ચૂંટણી અધિકારીને પોલીસને કહીએ છીએ કે આ 2 લાખ હરદેવ અમારો બિચારો ફોન કરે છે કે આ 2 લાખ કોને દેવાના? કોઈ 2 લાખ રૂપિયા લેતું નથી. 50-55 હજાર કાલ અમારા કાર્યકર પાસેથી 2 જણા પાસેથી પકડાણા, તો એમના વિરુદ્ધ તો ગુનો દાખલ કરી દીધો. અવનવું જોવા મળે છે. મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું એવી બધી ઘટનાઓ મને વિસાવદરમાં જોવા મળે છે. ના, વિસાવદરની ચૂંટણી એમ પણ બહુ યુનિક છે, આખો પ્રદેશ બહુ અલગ છે. પણ તમને શું લાગે છે આ છેલ્લી ઘડીની જે ઘટનાઓ, તમે ત્યાં બેઠા છો અને હવે તો ચૂંટણી થવાની છે, એટલે આ બધી જે વાતો છે એ બૂથ પર કેટલી અસર કરશે? કેમ કે અલ્ટિમેટલી મેટર એ કરે છે કે તમારા સમર્થનમાં જે માણસ છે એ કાલે જશે ખરો બૂથ પર, વોટ આપશે ખરો? અસલી તો ગેમ બધી ત્યાં રમાતી હોય છે. બહુ મહત્વનો સવાલ છે દેવાંશીબેન. આજે હું એટલે રાજુ કરપડાને અહીંયા ચૂંટણી એજન્ટ તરીકે હું હતો, ઉમેદવારના ચૂંટણી એજન્ટ તરીકે હું હતો. મારું નામ કોના કહેવાથી આજે અચાનક હટાવી દેવામાં આવ્યું. આજે પ્રાંત સાહેબે મારું નામ હટાવી દીધું છે. ક્યાંક ને ક્યાંક અમારી ટીમ હતી તો એને તોડવાના પ્રયત્ન થાય છે, અમારી ટીમને અહીંથી દૂર કરવાના પ્રયત્ન થાય છે. વિષય એ છે કે જેટલા પણ લોકો અહીંયા બચ્યા છે, જે અપક્ષ ઉમેદવાર છે, અથવા તો ગોપાલભાઈના એજન્ટો છે, અથવા તો અમારા મજબૂત બૂથ પરના કાર્યકર્તાઓ છે, આવતીકાલે એમના માટે ખૂબ મહત્વનો દિવસ છે. આવતીકાલે લોકશાહી બચાવવા માટે થઈ અને વિસાવદરના એક બૂથ પર અમારો મજબૂત કાર્યકર લડી રહ્યો છે. અપેક્ષા રાખીએ છીએ, જમાવટના માધ્યમથી પ્રશાસનને અપીલ કરું છું કે આવતીકાલે લોકશાહીના ધજાગરા લીરા ન ઉડે, આ જવાબદારી પૂર્વક અધિકારીઓ ધ્યાન આપે અને અમારો કાર્યકર જે મજબૂતાઈથી બૂથ સંભાળીને બેઠો છે એને કોઈ દબાવવા ધમકાવવાના પ્રયત્ન ન કરે અને તટસ્થ રીતે ચૂંટણી થાય, આ અપેક્ષા જમાવટના માધ્યમથી રાખીએ છીએ, અધિકારીઓને વિનંતી કરીએ છીએ. થેન્ક યુ સો મચ રાજુભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વેલકમ. જે રાજુભાઈએ કરી એ જ વાતને હું આગળ લઈ જતા આ વાતને એટલે પૂરી કરીશ કે લોકતંત્ર નિભાવવાની જવાબદારી નાગરિકની છે, એટલે એને જેને વોટ આપવો હોય, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, પ્રજાશક્તિ ઓપ્શન છે, આપણને મળે છે બહુ બધા, તો જે ગમે એને વોટ આપો. પણ એના સાથે બીજી મહત્વની વાત એ છે કે જે અધિકારીઓ આ પ્રક્રિયામાં ઇન્વોલ્વ છે એમણે એ સમજવું પડશે કે એમના ખભા પર બહુ જ મોટી જવાબદારી છે આ લોકતંત્રને ટકાવી રાખવાની. એ પોલીસના કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, કે પછી બાકીની વહીવટી શાખાઓ સાથે સંકળાયેલા માણસો. જો નિષ્પક્ષતાથી ચૂંટણી નહીં થાય તો પછી આ ચૂંટણી ને લોકતંત્રનો મહોત્સવ એ બધું બહુ જ કાગળ પર ને નામ પર લઈ જશે. એટલે કોઈના પણ પક્ષમાં નહીં, ખરેખર નિષ્પક્ષ ચૂંટણી થાય એવી અપેક્ષા સાથે નમસ્કાર.